So, hello everyone. એકાઉન્ટન્સી શેર મૂડીના વ્યવહાર બીકોમ સેમ 2 ની એડ્યુકેશન પોલિસી અકોર્ડિંગ આપણે ચાલુ કરીએ છીએ બરોબર. તો બેટા અહીંયા એક દાખલો છે. પહેલો સમ આપણે એવો હતો કે ભલક લિમિટેડ 100 રૂપિયાનો એક એવા 1000 શેર બહાર પાડ્યા. આ રકમ તેઓ નીચે પ્રમાણેના હપ્તામાં મંગાવે છે, જેમાં અરજી વખતે 20 રૂપિયા મંગાવેલ, મંજૂરી વખતે 30 રૂપિયા, પ્રથમ હપ્તામાં 25 રૂપિયા અને આખરી હપ્તામાં 25 રૂપિયા મંગાવે છે. આપણે ભલક લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ લખવાની છે બરોબર. તો જે આપણે હમણાં ગયા લેક્ચરમાં જે સ્ટ્રક્ચર શીખ્યા હતા એ સ્ટ્રક્ચર આપણે અહીંયા ફોલો કરીશું. એ સ્ટ્રક્ચર છે શું? તો સૌથી પહેલા અરજીની આમનોંધ થાય, એના પછી મંજૂરીની, એના પછી પ્રથમ અને આખરી હપ્તાની નોંધ થશે બરોબર. તો સૌથી પહેલા ધ્યાન રાખવાનું ભલક લિમિટેડના ચોપડે આમનોંધ બરોબર. સૌથી પહેલા અરજીની વાત થાય તો અરજી વખતે સૌથી પહેલા શું થાય તો કે નાણાં મળ્યાની નોંધ શું હોય? નાણાં મળ્યાની સીધી સાદી નોંધ આપણી એ છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે બરોબર. ઇક્વિટી શેર અરજી ખાતે. તો ધ્યાન રાખવાનું ભલક લિમિટેડે કેટલા રૂપિયાનો શેર બહાર પાડ્યો તો 100 રૂપિયાનો, એટલે કે આની જોડે ગુણાકાર નહીં કરી દેવાનો. એ 100 રૂપિયાને ભલક લિમિટેડે 4 ભાગમાં વહેંચ્યા છે બરોબર. ભલક લિમિટેડે 100 રૂપિયાને 4 ભાગમાં વહેંચ્યા છે. એમાં પહેલી વખતમાં એ મંગાવે છે 20 રૂપિયા, પણ કેટલા શેર બહાર પાડ્યા છે તો 1000 શેર બહાર પાડ્યા છે બરોબર. એટલે અહીંયા શું કરવાનું તારે ધ્યાન રાખવાનું. તો અહીંયા શું આવશે? શેરની સંખ્યા ગુણ્યા જે પણ રકમ હોય એ. રકમ કેટલી છે તો બેટા ધ્યાન રાખજે, શેરની સંખ્યા 1000 છે, ગુણ્યા રકમ આપણી 20 રૂપિયા છે બરોબર. શેરની સંખ્યા 1000 અને રકમ 20 રૂપિયા છે, એટલે કે 1000 ગુણ્યા 20 કરીએ તો આપણો આન્સર શું આવે બેટા? તો આપણો આન્સર અહીંયા આવશે 20000 બરોબર. ખ્યાલ આવે? જ્યારે સેકન્ડ આમનોંધ થાય છે, આપણે સેકન્ડ નોંધ થશે ઇક્વિટી શેર હપ્તા ખાતે, એટલે કે ઠરાવવાળી બરોબર. ઠરાવવાળી નોંધ શું કહે છે? હપ્તો કયો છે? અરજીનો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. સર હવે પાછો ફરીથી મારવાનો ક્વેશ્ચન તો ધ્યાન રાખજે, પહેલી બે નોંધની જે ગણતરી કરીએ છીએ એ આપણે અરજી માટે જ કરી રહ્યા છીએ. તો સર અહીંયા ગણતરીમાં આપણે કયા લેવાની હોય તો કે 1000 ગુણ્યા 20 રૂપિયા, શેરની સંખ્યા ગુણ્યા રકમ એટલે કે ભાવ. શેરનો ભાવ અરજી વખતે કેટલો હતો તો કે 20 રૂપિયા હતો સર. તો 1000 ગુણ્યા 20 કરીએ તો આપણો આન્સર કેટલો આવે બેટા? 20000 રૂપિયા આપણો આન્સર આવે બરોબર. જો અહીંયા ગણતરી ડ્યુ પેનથી લખ્યું છે તો તને આઈડિયા રહે બરોબર. જ્યારે આખી અરજીની નોંધ આપણી પૂરી થાય છે, હવે આપણે વાત કરીએ છીએ મંજૂરી ખાતે. તો મંજૂરી ખાતે વાત કરીએ. મંજૂરી વખતે એમાં પણ સૌથી પહેલા હવે જો જે આપણે વાત કરી તે પ્રમાણે કે અરજીમાં પહેલા નાણાં મળે પછી ઠરાવ થાય, બાકી બધામાં શું થાય? પહેલા ઠરાવ થાય. એટલે પહેલી નોંધ આપણે શેની કરીશું? ઠરાવની કરીશું. ઠરાવની નોંધમાં શું આવશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર
મૂડી ખાતે. તો સર પાછો મારો એને ક્વેશ્ચન કે સર અહીંયા રકમ કઈ લખીશું આપણે? આપણે સીધી સાદી વાત કરીએ. મંજૂરીમાં આપણા રૂપિયા કેટલા છે? તો 30 રૂપિયા છે સાહેબ. તો શેરની સંખ્યા કેટલી હતી? કે 1000 રૂપિયા હતી. 1000 ગુણ્યા 30 કરીએ તો આપણો આન્સર શું આવે? 30000 રૂપિયા આવે. બરોબર. જ્યારે બીજી નોંધ આપણી કઈ થશે? નાણાં મળ્યા એની, એટલે કે નાણાં મળ્યાની નોંધ. તો ધ્યાન રાખજે, નાણાં મળ્યાની નોંધ શું થશે? તો બેંક ખાતે ઉધાર તે કોના ખાતે? ઇક્વિટી શેર હપ્તા. આપણો હપ્તો કયો છે? મંજૂરીનો છે. એટલે કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા આવશે? તો કે ફરીથી એ વસ્તુ શેરની સંખ્યા ગુણ્યા એનો ભાવ રકમ. તો શેરની સંખ્યા ગુણ્યા રકમની વાત કરીએ તો આપણો આન્સર આવશે 30000. ક્લિયર એવરીવન? સેમ આ જ રીતે આપણે નોંધ કરવાની છે પ્રથમ હપ્તા અને આખરી હપ્તાની, રાઈટ? તો પ્રથમ હપ્તા અને આખરી હપ્તામાં આપણે સેમ મંજૂરી વખતે કરી કેવી રીતનું થશે? કેમ? તો જોઈએ બેટા. બરોબર. પ્રથમ હપ્તામાં સૌથી પહેલા ઠરાવ થાય, પછી નાણાં મળે. ઠરાવની નોંધ શું છે? ઇક્વિટી શેર હપ્તા ખાતે. હપ્તો કયો છે? તો પ્રથમ છે. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ફરી ક્વેશ્ચન કે સર સંખ્યા ગુણ્યા ભાવ 1000 ગુણ્યા 25 રૂપિયા. તો અહીંયા આન્સર આવશે 25000. બરાબર. જ્યારે બીજી નોંધ આપણી આવેલ નાણાં મળ્યા એની. તો નાણાં મળ્યાની નોંધ શું કરે? નાણાં મળ્યાની નોંધ આપણે અહીંયા એ રીતે હોઈ શકે છે કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. બરાબર. હવે અહીંયા આપણો આન્સર શું આવશે? આપણે ધ્યાન રાખજે, 1000 ગુણ્યા 25 રૂપિયા, રાઈટ? તો અહીંયા 25000 ની નોંધ થશે. બરાબર. અને છેલ્લે આપણું આવશે આખરી હપ્તાની નોંધ. આખરી હપ્તાની નોંધમાં શું આવશે? ધ્યાન રાખવાનું. પહેલું ઠરાવની નોંધ. ઠરાવની નોંધ આપણે કરીએ એ પ્રમાણે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે. આન્સર શું આવશે? પ્રેશર ફરીથી અહીંયા જોવાનું હપ્તાની રકમ કેટલી છે? 25 રૂપિયા આપી છે. પછી ઉપર જે પ્રમાણે કીધું તે પ્રમાણે ટોટલ કોપી થાય. 1000 ગુણ્યા 25 રૂપિયા એ 25000 થાય. બરાબર. અને એના પછી છેલ્લી આમદ આવે કે નાણાં મળ્યા તેની. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. અને અહીંયા એમાઉન્ટ લખીએ એટલે આપણો દાખલો કમ્પ્લીટ થાય. બરોબર. 1000 ગુણ્યા 25 રૂપિયા એટલે કે 25000 રકમ આવે. બરોબર.
તો જોઈ લો બેટા આ દાખલો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.